કેમ છો બધા? આવી ગયો છે એક નવા વ્લોગ સાથે. તમે વિચારમાં હશો કે આ વિડીયો કોણ શૂટ કરે? તો આ વાસુભાઈ આપણા વિડીયો શૂટ કરે છે અને આપણે બસ સાંભળી ખાલી અહીંયા આવ્યા હતા રેલવે સ્ટેશન, અને અહીંથી જ આપણે જાવું ભવનાથ, અને કોક સીન જે વાસુને લેવાના છે એની હાટુથી ને હું આજે ટ્યુશનમાં રજા પડીને વાસલા ભેગું આવ્યું કે આપણે અમે ભવનાથ જાવું, અને આજે ભવનાથ જાવું અને બીજા બધા શૂટ કરવાની એ પણ કરશું. સોરી પ્લેન શું બોલાય છે મારી, ટ્રેન આવે પેલા તમે ઈ જો. હું અહીંયા લગીને પૂઈ ગયો બસ. હજી તો અમારે ઘણું આગળ જવાનું છે. હજી અહીંયા લગીને જ અમે પૂઈ ગયા છીએ અને બીજું કંઈ છે જ નહીં. આમાં ભેગો હશે, થાકી ગયા અમે માસ્ક નહીં ઉતારીએ અમે માસ્ક નહીં ઉતારીએ. માસ્ક તો અમે પહેરીને જ રાખશું. હવે એમ સમજે ને અમે કમ્પલસરી અમારે માસ્ક દઈએ કે અમે માસ્ક પહેરશું જ. કાંઈ વાંધો નહીં, જે થયું. અને ચાલો હવે આગળ વધીએ અને હજી જોઈએ કેટલી મજા આવે. મસ્તી થાય તો થાય, નકર સાંજ પડી ગઈ સાંજ. ચાલો વાંધો નહીં, આગળ જઈને પાછા જોઈએ કેવું છે આગળ, અમને પણ બતાવું. ચાલો આવી ગયા છે ભવનાથના મંદિરે. અહીંથી રસ્તો હાલો જાતી હોય અહીંયાથી આવી ગયા અહીંયા મંદિરે. તમે પણ દર્શન કરી લો ને, હું પણ કરી લઉં. શું કરો ઉપર? સોડા પીવા. સોડા પી લઈએ. એટલે ઠંડીમાં સોડા ન હોય તો આપણે પીએ છીએ. બધું હાલે આટા બધું હાલે, એમાં ના નહીં સબ ચલતા. પાછું જવું છે અમારે, સાયકલ લઈને પાછું ઘરે જવું છે. એવું લાગે છે. ચાલ ભાઈ ચાલ. ગળું નો બેહે તો સારું મારો. ये बड़ी अच्छी बात कही आप. હા તો ગાઈસ, હું આવી ગયો છું ઘરે અને આ બ્લોગનું વાયના પતાવું. આ બેશક મેં બહુ જાજુ બોલ્યું નથી પણ છે સારો બ્લોગ, અને આ બ્લોગનું વાયના પતાવું અને મળશું એક નવા બ્લોગમાં. તો ચાલો કાંઈ વાંધો નહીં, તો મળશું એક નવા બ્લોગમાં. ને અહીંયા એમાં બૂટ જે હું લઈ આવ્યો હતો, મેં તમને પહેલાં બતાવ્યા નહોતા, એ તમને બતાવી દો. આ છે બૂટ જે પહેલાં મેં તમને બતાવ્યા નહોતા. બ્લોગ કેનો હતો કે લેવા જાઉં છું બૂટ, ત્યારે મેં એક પણ વસ્તુ ઉતારી નહીં. અને આ આવા બૂટ છે નાઇકી, ફર્સ્ટ કોપી હશે જો કે નીચેથી આવું કાંક છે. ગ્રીપ નહીં તો એટલી બધી નથી કહેવાય એમ છે. એટલા આવા છે આપણા બૂટ. અને હવે આપણે બેહવાનું ખાવા તો ખાવા બેસી જાઓ, અને મળશું એક નવા બ્લોગમાં. ત્યાં સુધી ટાટા બાય બાય, સી યુ, ગુડ બાય.